નમો નમઃ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે અહીં અગાઉ દવાખાનામાં બોલાતા વાક્યો, કાર્યાલયમાં બોલાતા વાક્યો અને ભોજનશાળામાં બોલાતા વાક્યો જોયા. હવે આવા જ કેટલાક અન્ય વાક્યોનો આપણે અભ્યાસ કરીશું. ભવાન કથમ અસ્તિ? તમે કેમ છો? એવું આપણે જ્યારે કોઈને પૂછવું હોય ત્યારે આપણે એને કહીશું ભવાન કથમ અસ્તિ. કોઈ આપણા ઘરે આવે ત્યારે આપણે એમને બેસવા કહેવું હોય ત્યારે આપણે એમને કહીશું આગચ્છતુ ઉપવિશતુ. આગચ્છતુ ઉપવિશતુ. કતિ જનાઃ સન્તિ? કેટલા લોકો છે એવું પૂછવું હોય ત્યારે આપણે કહીશું કતિ જનાઃ સન્તિ. ગૃહે સર્વં કુશલમ કિમ? ઘરે બધું બરાબર છે? ગૃહે સર્વં કુશલમ કિમ? અને એનો જવાબ આપણે કેવી રીતે આપીશું? આમ સર્વમ કુશલમ. હા, બધું બરાબર છે. કોઈને પૂછવું હોય કે તમે શું કરો છો ત્યારે આપણે એને શું કહીશું? ભવાન કિમ કરોતિ? આપણે એને શું કહીશું? ભવાન કિમ કરોતિ? હું શિક્ષક છું. હું શિક્ષક છું એવું કહેવું હોય તો અહમ શિક્ષકઃ અસ્મિ. અહમ શિક્ષકમ અસ્મિ. હું કારખાનામાં કામ કરું છું. હું કારખાનામાં કામ કરું છું તો અહમ યંત્રાગારે કાર્યમ કરોમિ. અહમ યંત્રાગારે કાર્યમ કરોમિ. હું ન્યાયાલયમાં કામ કરું છું. અહમ ન્યાયાલયે કાર્યમ કરોમિ. અહમ ન્યાયાલયે કાર્યમ કરોમિ. હું બેંકમાં કામ કરું છું. હું બેંકમાં કામ કરું છું એવું કહેવું હોય ત્યારે અહમ વિત્તકોશે કાર્યમ કરોમિ. અહમ વિત્તકોશે કાર્યમ કરોમિ. હું કાર્યાલયમાં કામ કરું છું. હું કાર્યાલયમાં કામ કરું છું. અહમ કાર્યાલયે કાર્યમ કરોમિ. અહમ કાર્યાલયે કાર્યમ કરોમિ. અહમ છાત્રઃ અસ્મિ. હું વિદ્યાર્થી છું. અહમ છાત્રઃ અસ્મિ. અહમ આપણીકઃ અસ્મિ. હું દુકાનદાર છું. અહમ આપણીકઃ અસ્મિ. અહમ ચાલકઃ અસ્મિ. અહમ ચાલકઃ અસ્મિ એટલે કે હું ડ્રાઈવર છું. અહમ અભિયંતા અસ્મિ. હું ઇજનેર છું. અહમ અભિયંતા અસ્મિ. આપણે કોઈની પાસેથી પુસ્તક લેવું હોય તો આપણે કેવી રીતે માંગીશું? મહેરબાની કરી પુસ્તક આપો. કૃપયા પુસ્તકમ દદાતુ. શું સરસ્વતી છે એવું પૂછવું હોય તો કિમ સરસ્વતી અસ્તિ? કિમ સરસ્વતી અસ્તિ? કોઈને મોડું થયું હોય અને આપણે પૂછવું હોય કેમ આટલું મોડું થયું તો આપણે શું કહીશું? કિમર્થમ એતાવત વિલંબઃ? કિમર્થમ એતાવત વિલંબઃ? કિમપી ન ભવતિ. કંઈ નહીં થાય. કિમપી ન ભવતિ. હું તને છોડીશ નહીં. અહમ ભવંતમ ન ત્યજામિ. અહમ ભવંતમ ન ત્યજામિ. શું કરી શકાય? આવું પૂછવું હોય ત્યારે કિમ કર્તુમ શક્યતે? કિમ કર્તુમ શક્યતે? પિતાજીને બોલાવો એવું કહેવું હોય તો પિતરમ આહ્વયતુ. પિતરમ આહ્વયતુ. મહેમાન આવ્યા છે એવું કહેવું હોય તો અતિથિઃ આગતવાન. અતિથિઃ આગતવાન. તે કે તેણી કામ નહીં કરી શકે એવું કહેવું હોય તો સહ અથવા સા કાર્યમ કર્તુમ ન શક્નોતિ. તમે શા માટે રડો છો એવું કોઈને પૂછવું હોય તો ભવતી કિમર્થમ રોદિતિ. ભવતી કિમર્થમ રોદિતિ. માતા કપડાં ધુએ છે. માતા કપડાં ધુએ છે. માતા વસ્ત્રમ પ્રક્ષાલયતિ. માતા વસ્ત્રમ પ્રક્ષાલયતિ. તે અથવા તેણી સંસ્કૃત સમાચાર સાંભળે છે. સહ સા સંસ્કૃત વાર્તામ શૃણોતિ. સહ સા સંસ્કૃત વાર્તામ શૃણોતિ. હું તેને મોકલીશ. આપણે કોઈને કંઈ મોકલવું હોય તો હું તેને મોકલીશ. અહમ તામ પ્રેષયિષ્યામિ. અહમ તામ પ્રેષયિષ્યામિ. તમે સવારે ક્યારે ઉઠો છો? ભવાન પ્રાતઃ કદા ઉત્તિષ્ઠતિ?
ભવાન પ્રાતઃ કદા ઉત્તિષ્ઠતિ. બધા પ્રશ્ન પૂછતા હતા. સર્વે પ્રશ્નમ પૃચ્છન્તિ સ્મ. તે સાંભળીને બહુ દુઃખ થયું. આપણે ક્યારેક દુઃખી હોઈએ, કંઈક સાંભળીને આપણે એવું કહીએ કે તે સાંભળીને બહુ દુઃખ થયું. તદ શ્રુત્વા બહુ દુઃખમ અભવત. ક્યાંય દેખાતું નથી. કુત્રાપી ન દૃશ્યતે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કેટલાય વાક્યોનો અભ્યાસ કર્યો કે સામાન્ય વાતચીત આપણે કરવી હોય ત્યારે કેવા કેવા વાક્યો વાપરી શકાય તેનો આપણે અહીંયા વિસ્તૃત અભ્યાસ કર્યો. હવે તમે પણ તમારા ઘરે, શાળામાં, બજારમાં કે તમારા મિત્રો સાથે જ્યારે વાતચીત કરો, સંવાદ કરો ત્યારે આવા વાક્યો સંસ્કૃતમાં બોલવાનો ચોક્કસ પ્રયત્ન કરજો. પ્રયત્ન કરશો ને? ખૂબ સરસ. આવજો. પુનઃ મિલામઃ.